શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। વડોદરામાં પીઆઈના નામે લાંચ લેતો ખાનગી વ્યક્તિ ઝડપાયો। આરોપી સુરેશ તોલાણી પીઆઈના નામે 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો। જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરવા માટે લાંચ માંગી હતી। ફરિયાદી પાસે ફરિયાદના બદલામાં નાણાંની માંગણી કરવામાં આવી હતી। અનુભવ એન્ટરપ્રાઇઝની દુકાનમાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું। અમદાવાદ એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ કરવામાં આવી। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, શું વિગત? જો અમદાવાદ એસીબીએ વડોદરામાં એક સફળ છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી છે। 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા એક ત્રાહિત વ્યક્તિને ઝડપી પાડ્યો છે। જે કહેવાતો પોલીસનો એજન્ટ હતો અને ફરિયાદીએ વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 329 વાળી જમીન પર ખાનગી બિલ્ડર દ્વારા બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। એટલે માલિકીની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। તેને લઈને જે ફરિયાદી છે એ પોલીસ ફરિયાદ કરવા માટે ગયા હતા, પરંતુ તેમને સુરેશ તોલાણી નામનો એક વ્યક્તિ મળી ગયો હતો અને તેને વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈ છે વસાવા તેમની સાથે તેના સારા સંબંધ હોવાનું જણાવીને જે અરજી આપી હતી, અરજીને ફરિયાદમાં તબદીલ કરવા માટે પીઆઈ વતી લાંચ માંગી હતી। પહેલા 5 લાખ રૂપિયા માંગ્યા હતા અને 2.5 લાખ રૂપિયા ફરિયાદ થયા પહેલા આપવાના હતા અને બાદમાં ફરિયાદ થઈ ગયા બાદ 2.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને તેને જ લઈને ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોય ફરિયાદીએ ગુજરાત જે લાંચ રૂશ્વત વિરોધી શાખા છે તેનો સંપર્ક કર્યો હતો। એટલે એસીબી અમદાવાદે વડોદરામાં તેને લઈને છટકું ગોઠવ્યું હતું અને ચોખંડી વિસ્તારમાં આવેલી અનુભવ એન્ટરપ્રાઇઝ નામની જે દુકાન છે ત્યાં આરોપીને ફરિયાદીએ બોલાવ્યો હતો 2.5 લાખ રૂપિયા લેવા માટે અને 2.5 લાખ રૂપિયા આપતા ત્યાં એસીબીએ જે ટ્રેપ ગોઠવી હતી તેમાં આ સુરેશ તોલાણી નામનો જે ત્રાહિત વ્યક્તિ છે જેને પીઆઈ વતી લાંચ માંગી હતી એ 2.5 લાખ રૂપિયા જે લાંચની રકમ છે તે લેતા રંગે હાથ અમદાવાદ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે। અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। અમિત, વિગત બદલ આપનો આભાર।